પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધી સાયબર ફ્રોડના ગુનાઓ કરવાની ટીવાળાઈ સમૂહ ગુનો કરતા અટકાય અને ગુનાઓ પર અંકુશ રહે તે સારું. મિલકત સંબંધી સાયબર ફ્રોડના ગુનાઓમાં પકડાયેલા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચન કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર MB ઝાલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MG લીંબોલા તથા હેડ કોન્સ્ટેબલ મવેરેનમસિંહ પ્રવણમસિંહ નાઓને આવા મિલકત સંબંધી સાયબર ફ્રોડના ગુનાઓ આચરનાર ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા ફ્લિપકાર્ટ જેવી દેખાતી ખોટી વેબસાઇટ બનાવી તેના ઉપર ગુજરાત બહારના રાજ્યમાં જુદી જુદી પ્રોડક્ટનું વેચાણ કરવા મૂકી ગ્રાહકો પાસેથી જુદા જુદા ખાતામાં ઓનલાઈન પૈસા મેળવી લઈ માલ નહીં મોકલી છેતરપિંડી કરેલ સરથાણા પોલીસ સ્ટેશન એ ગુના નંબર 112100824 548/2024 BNS કલમ 318(2) 319(2) 61(2) B 336(2) 338 340 54 તથા IT એક્ટ કલમ 66C 84 B મુજબના ગુનાની તપાસ દરમિયાન આરોપીઓએ આશરે 4 કરોડ રૂપિયાનો ફ્રોડ કરેલ, જેમાં પકડાયેલ કુલ 4 આરોપીઓમાંથી 2 આરોપીઓ જામીન પર મુક્ત થતા સાયબર ફ્રોડના આરોપીઓની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબને શ્રીને મોકલી આપેલ, જે તમામ પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રીનાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા મિલકત સંબંધી સાયબર ફ્રોડના ગુનાના આરોપીઓ એક પાઠક ધનજીભાઈ સવાણી, ઉંમર વર્ષ 29, ધંધો નોકરી, રહેવાસી ઘર નંબર 52, માધવ દર્શન રો હાઉસ, લજામણી રોડ, મોટા વરાછા, સુરત, મૂળ વતન શક્તિ પ્લોટ, ગારિયાધાર, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર, દલપતભાઈ ધીરુભાઈ પાગડાળ, ઉંમર 34, ધંધો વેપાર, રહે ઘર નંબર 303, જય અંબે રેસિડેન્સી, ફાયર સ્ટેશનની પાછળ, મોટા વરાછા, સુરત, મૂળ વતન સાકરપરા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલીનાઓને હેડ કોન્સ્ટેબલ મવેરેનમસિંહ પ્રવણમસિંહ સરથાણા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા પાસા હુકમની બજવણી કરી અલગ અલગ જિલ્લાની જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામ કરેલ છે. TV18 ન્યૂઝ, સુરત.